મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ન્યૂ વસ્ત્રાલના આંગણે આપણે જે શ્રીમદ ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે એ કથા સ્થળે મિત્રો આપણે પોથી લઈ અને પહોંચી ગયા છીએ. મિત્રો આપણે આજે જગ્યા જોઈ રહ્યા છીએ જ્યાં મિત્રો આપણા સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર મિત્રો આપણે બનાવવાનું છે. મિત્રો હવે આપણે આપણા સંતો અને આપણી આ પોથી સાથે મિત્રો આપણું એ કથા સ્થળ છે એ કથા સ્થળે મિત્રો પહોંચી ગયા છીએ. રસોડે હાજર થઈ જાય. રસોડાના સ્વયંસેવકો હાજર હોય તે રસોડે હાજર થઈ જાય. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આ વ્યાસપીઠ ઉપર આપણા હરિકૃષ્ણ મહારાજ હવે અહીંયા બિરાજમાન થઈ રહ્યા છે. એમના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. જે કઈ પોથી તમને આપવામાં આવી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી જે મેન પોથી છે એ હવે આપણા યજમાન છે એ લઈ અને અહીંયા આવી રહ્યા છે. મહિલા મંડળમાં જેને પોથી વ્રત કર્યું હોય ઠાકોરજી જમાડવા જાય. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે યજમાન પરિવાર દ્વારા અહીંયા જે પોથી લાવવામાં આવી છે ભાગવત પોથી હવે અહીંયા આ વ્યાસપીઠ ઉપર અહીંયા બિરાજમાન આપણા વંદન સ્વામી અહીંયા કરી રહ્યા છે. જમીને પછી તો બોલો ભાગવત ભગવાન કી જય. જમીને તરત તો આવી રીતે આપણી આ ભાગવત પોથી અહીંયા બિરાજમાન થઈ ગઈ છે. ભક્તોને ખાસ સૂચન ત્યાં કહેવડાવજો કે પ્રસાદ લેવા માટે જાય એટલે પ્રસાદ ગ્રહણ કરી સ્વામિનારાયણ કરતા ભજન કરતા પ્રસાદ ગ્રહણ કરી. મિત્રો આવી રીતે અહીંયા આપણી જે ભાગવત પોથી અહીંયા જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ છે તો આપણે એ ભાગવત પોથીના મિત્રો દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આ એ વ્યાસપીઠ છે કે જેના ઉપર બેસી અને આપણા વક્તા એવા આપણા જગત પ્રકાશ સ્વામી આપણને ભાગવત કથાનું રસપાન કરાવવાના છે. આજના પ્રસાદને યજમાન વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ પરમ ભક્ત શેઠ શ્રી ઈશ્વરભાઈ એમના તરફથી વાલા ભક્તજનો ઈશ્વર બાપા અને વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ ને કોણ ન જાણે કોણ ન ઓળખે